ખાવડા પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ ચુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ નાઓ દ્વારા પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે સૂચના કરેલી હોય, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ, ભુજ વિભાગ ભુજ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીબી પટેલ, ખાવડા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ ગઈકાલ તારીખ 25 જૂનના રોજ લુડિયા નાયર પેટ્રોલ પંપ પાસેથી એક ફોર્ચ્યુનર ગાડી દારૂ ભરી ભાગી ગયેલ હોય, જે હકીકત આધારે જેનો પીછો કરી ભીરંડિયારા ચેકપોસ્ટ પાસે ગાડીને પકડી લઈ તપાસ કરતા ગાડીમાં ગેરકાયદેસર રીતે અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 48, જેની કિંમત ₹25,920 તથા ટોયોટા કંપનીની સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી, જેના રજિસ્ટ્રેશન નંબર GJ12OP0902 વાળા હોય, જેની કિંમત ₹5 લાખ, એમ કુલ કિંમત ₹5,25,920 પ્રોહી મુજબનો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી છે મહાવીરસિંહ બળવંતસિંહ સોઢા, ઉંમર વર્ષ 28, ધંધો ડ્રાઇવિંગ, રહેવાસી વેરાવાડા, તાલુકો રાપર, કચ્છ। તેની પાસેથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 48, જેની કિંમત ₹25,920 અને ટોયોટા કંપનીની સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી, જેની કિંમત ₹5 લાખ, આમ કુલ કિંમત ₹5,25,920નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સફળ કામગીરીમાં ખાવડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીબી પટેલ સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ જે પરમાર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ વી ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ આઈ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ જે ચૌધરી એ મુજબના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા।